भक्त गोरा कुभार। કેમ ભાઈબંધ આવું કેમ? તમે હુકમ મારી લક્ષ્મણ રેખા ભૂસાવી નાખી? મને હંધોએ ખબર છે કે તમે હાથે કરીને મને થેબું ખવડાવ્યું ને. તમે જ મારી રેખા ભૂસાવી ને. તમે ભાઈબંધ થઈને આવું કેમ કરો છો? કેમ મારી મદદ ન કરતા? મેં તમને કીધું હતું ને કે તમે મને સાથ આપજો. મને સાથ આપો ને ભાઈબંધ. તું તકલીફમાં હોય ને હું હાથ ના આપું એવું ના બને ભાઈબંધ. પણ આ વખતે હું વિવશ છું. કર્મના બંધને મારા હાથ પણ બંધાયેલા છે. અને માફ કરજે ગોરા, આ મુસીબતનો સામનો તારે એકલાએ જ કરવો પડશે. આગળના રસ્તે હું તારી સાથે નહીં ચાલી શકું મારા ભાઈબંધ. તમે ધારો ને એમ કરી શકો છો તો તમે હુકમ મારી માને બોલાવો છો? હું મારી માને ખોવા ન જ માંગતો. હું મારી મા વિના ન રહી શકું. મને મદદ કરો ને ભાઈબંધ. મને માર્ગ દેખાડો ને. માર્ગ એક જ છે ભાઈબંધ. જે થઈ રહ્યું છે એને થવા દે અને મારી પર શ્રદ્ધા રાખ. વિધિના લેખને બદલવાનો પ્રયત્ન વ્યર્થ છે મારા ભાઈબંધ. બસ એનો સાક્ષી બની એને સાથ આપ. મારી માને મારી સામે કઈ થાય તો હું કઈ રીતે જોઈ શકું? તમે હુકમ આ હંધુએ નથી રોકતા. ગોરા બેટા, ન્યા હુકમ ઊભો છે? આવતો માર પાસે. ન્યા હુકમ ઊભો તો બેટા. હાલ હું તને હોવડાવી દઉં. આવતો માર પાસે. હું છું બેટા, ઊંઘ નથી આવતી? મારી ઊંઘ ઉડી ગઈ છે માં. હું ઊંઘું ને મને સપનું આવે તો? ના ના, હું નહીં જ ઊંઘું. મેં પાણી મૂક્યું છે. ના માં, ઊંઘ નથી આવતી. સારું, તો હું તને સરસ મજાની વાર્તા સાંભળું. કોની વાર્તામાં? તારે કોની વાર્તા સાંભળવી છે? તારી માં. મારી વાર્તા? મારી વાર્તા ન હોય બેટા. કાનુડાની વાર્તા સાંભળો. હા. કૃષ્ણ ભગવાન નાના હતા ને ત્યારની વાત છે આ. કેટલા નાના? મારાથી નાના? હા, મારા આ કાનુડાથી નાના. તે દી શું થયું તું?
જે દી કાનુડો જન્મ્યો ને એ દી એમના નામની બોલબાલા હતી. તે દૂર દૂરથી હંધા એમને જોવા હાટું આવતા હતા. એટલા બધા લોકો આવતા હતા ને તે યશોદા માતા તો કંટાળી જતી હતી અને કૃષ્ણ ભગવાન પણ હંધાઈને મળીને થાકી જતા હતા. બાપા કામ કરીને થાકી જાય છે એમ? એમ જ. પછી છે ને યશોદા માતાએ એક યુક્તિ કરી ને કૃષ્ણ ભગવાનનું મોરપીંછ છે ને એ બલરામજીને પહેરાવી દીધું. ને કૃષ્ણ ભગવાનનું મોરપીંછ છે ને એ બલરામજીને પહેરાવી દીધું. પછી શું થયું માં? પછી તો ઘરું થયું ગોરા. હંધાઈ બલરામજીને કૃષ્ણ ભગવાન સમજીને એમના દર્શન કરીને જાતા. તો હંદાએ બલરામજીને ઓળખીને જતા હોય? ના, કાનુડાની ઓળખ હતું એમના માથે શોભતું મોરપીંછ. તે તો બલરામજીને પહેરાવી દીધું. એટલે હંધાઈ લોકો બલરામજીને જ કૃષ્ણ સમજીને એમના દર્શન કરીને જાતા. પછી કૃષ્ણ થાકતા જ નહીં હોય હે ને? બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જો કૃષ્ણને કોઈ મોરપીંછ વિના ન ઓળખી શકે તો મારે પણ કદાચ મૃત્યુ બંગડી વિના ન ઓળખી શકે. જો માં બંગડીઓ ન પહેરે તો મારું સપનું પણ સાચું ન પડે. હા, આ જ છે માને બચાવવાનો માર્ગ. લે, તું તો હું તો જ નથી. મને તો એમ લાગ્યું કે મારી વાર્તા સાંભળીને તું હુઈ ગયો. તું કેમ જાગે છે? હાલ હું તને બીજી વાર્તા સંભળાવું. ના, મારે બીજી વાર્તા ન સાંભળવી. મને ઊંઘ આવી છે, હવે હું હુઈ જાઉં. તું પણ હુઈ જા. હું તો હુઈ ગયો, હવે તું પણ હુઈ જા માં. હાલ હુઈ જા, હુઈ જા, હુઈ જા હાલ. હારું હારું હારું. ના, બંગડીઓ આંગળામાં ન દાટી શકું.